આજરોજ યાકુતપુરા જૂની ગઢી ખાતે યા હુસૈન મસ્તાન બાવાના દરગાહ મઝાર શરીફ ઉપર વર્ષોથી નિયાઝની પ્રથા તેમજ ઉર્સનો પ્રોગ્રામ ચાલે છે અને આશરે 432મો ઉર્સનો પ્રોગ્રામ છે અહીંયા. અને આ દરગાહ ઉપર એવું નથી કે માત્ર મુસ્લિમ સમાજના જ લોકો આવતા હોય. મેં ધ્યાન આપ્યું હોય તો આ દરગાહ ઉપર આઉટ ઓફ 100 60% નોન મુસ્લિમ પબ્લિક આવે છે. એટલે આ દરગાહથી અને આ મઝારથી માત્ર મુસ્લિમ સમાજને નહીં પરંતુ તમામ સમાજ અને તમામ ધર્મના લોકોને આસ્થા છે અને એક કોમી એકતાની આ દરગાહ એક ખૂબ મોટી મિસાલ છે. અને અમારી દુઆ છે કે આવનારા વર્ષોમાં પણ આપણા વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે એમાં આવી જ રીતે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો બનેલો રહે અને આપણા દેશમાં અને આપણા રાજ્યમાં અને આપણા વડોદરા શહેરમાં અમન અને શાંતિ બનેલી રહે. યા હુસૈન શહીદ મસ્તાન બાવા ને ત્યાં આજે જે ઉર્સનું સેલિબ્રેશનની ઉજવણી રાખવામાં આવી છે એમાં મને અહીં આમંત્રિત કર્યો છે બદલ હું સમગ્ર ટીમનો આભારી છું. કોમી એકતાનો સંદેશ આપતી આ દરગાહ અને અહીંના જે ભોલુ બાપુ અને તોસીફ સૈયદજી આ બધાનું આમંત્રણ સ્વીકારીને આવ્યા છે. આપણે અલ્લાહ તાલાને પ્રાર્થના કરીએ કે આ વડોદરા શહેરમાં